જો આપણે થોડી કલ્પના કરીએ કે આધ્યાત્મિક જ્ઞાન કે શાંતિ મેળવવા માટેની શરતો બહુ જ આકરી છે. એટલે હિમાલયની કોઈ બર્ફીલી ગુફામાં જવું પડે. અને આજીવન બ્રહ્મચર્ય પાળવું પડે. હા, પોતાના જ પરિવારનો સંપૂર્ણ ત્યાગ કરી દેવો પડે અને અત્યંત કઠોર શારીરિક અને માનસિક નિયમોનું પાલન કરવું પડે. બરાબર છે. સદીઓથી જ્ઞાન અને મોક્ષ મેળવવા માટે આ જ એક સર્વોચ્ચ માપદંડ રહ્યો છે. જાણે કે આધ્યાત્મિકતા કોઈ બહુ જ પીડાદાયક શારીરિક પરીક્ષા હોય. સાચી વાત. પણ કેવું લાગે જો કોઈ એવો દાવો કરે કે પરમ શાંતિ અને સર્વોચ્ચ અવસ્થા પામવા માટે જંગલમાં જવાની કોઈ જરૂર નથી? અરે વાહ, આ તો બહુ જ આકર્ષક વિચાર કહેવાય છે ને. આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે એક એવા જ ક્રાંતિકારી વિચારધારાના મૂળ સુધી પહોંચવાના છીએ જેણે આશરે 500 વર્ષ પહેલા ધર્મ અને ભક્તિની આખી વ્યાખ્યા જ બદલી નાખી. આ ખરેખર એવો વિષય છે જે આપણા પરંપરાગત વિચારોને સાવ હચમચાવી મૂકે છે, કારણ કે આપણે હંમેશા ધર્મને કઠોરતા અને ભૌતિક ત્યાગ સાથે જ જોડીએ છીએ. આપણને હંમેશા એમ જ શીખવવામાં આવ્યું છે કે જો ઈશ્વરને પામવા હોય તો બહુ મોટો ભૌતિક ત્યાગ કરવો જ પડે. પણ આજે આપણે જે સ્ત્રોતોનો અભ્યાસ કરી રહ્યા છીએ તે શ્રી વલ્લભાચાર્યજી અને તેમણે સ્થાપેલા પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું વિશ્લેષણ કરે છે. બરાબર. એટલે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય અને મધ્વાચાર્ય જેવા મહાન આચાર્યો પછી જે સમયગાળો આવ્યો તેના પર આપણે વાત કરવાના છે? જી બિલકુલ. ચાલો તો આ બાબતને થોડી વિગતવાર સમજીએ. આજનો આપણો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે એવી કઈ પરિસ્થિતિ ઊભી થઈ હતી જેના કારણે શ્રી વલ્લભાચાર્યજીએ એકદમ નવો જ માર્ગ બનાવવો પડ્યો. અને એ પણ એવો માર્ગ જેમાં સંન્યાસ લેવાની મનાઈ છે. હા, એ જ તો સૌથી મોટું આશ્ચર્ય છે. અને એનાથી પણ મોટું આશ્ચર્ય એ છે કે આ માર્ગમાં મોક્ષ એ અંતિમ લક્ષ્ય પણ નથી. સાચી વાત છે. હવે જુઓ, આ સમજવા માટે સૌથી પહેલા તો આપણે વલ્લભાચાર્યજીને એક વિશાળ ઐતિહાસિક કેનવાસ પર જોવા પડે. એટલે કે 500 વર્ષ પહેલાનો સમય. હા, કોઈ પણ ધાર્મિક વિચારધારા જ્યારે સદીઓથી ચાલતી આવતી હોય ત્યારે તેમાં સમય જતાં કેટલીક જડતાઓ આવી જાય છે. હું એમ કહેવા માંગતી હતી કે તેઓ એક લાંબી પરંપરાની અંતિમ કડી જેવા હતા. એટલે તેમને ભૂતકાળની બધી જ પરંપરાઓનો અભ્યાસ કરવાની તક મળી હશે? ચોક્કસ. તેમને એ સમજવાનો પૂરો અવસર મળ્યો કે આ જૂની પ્રથાઓમાં ક્યાં વ્યવહારુ ખામીઓ રહી ગઈ છે. પણ માફ કરજો, આ વાત સાથે હું સંપૂર્ણ સંમત થઈ શકતો નથી. ખામીઓ કેવી રીતે હોઈ શકે? પૂર્વના આચાર્યોએ તો વેદો અને ઉપનિષદોના આધારે જ માર્ગ બનાવ્યા હતા ને? હા, તમારો પ્રશ્ન વ્યાજબી છે. તો પછી તેમાં સમાજ માટે નુકસાનકારક કે ખામી ભરેલું શું હોઈ શકે? હું સમજાવું. ખામી વેદોમાં ન હતી. ખામી તે સમયની સામાજિક વ્યવસ્થા અને તે જ્ઞાન સુધી પહોંચવાના અધિકારોમાં હતી. આજના સ્ત્રોતો બહુ સ્પષ્ટ રીતે બતાવે છે કે એ સમયગાળો કેટલો કઠિન હતો. અચ્છા, કઈ રીતે કઠિન? જો આપણે ઇતિહાસ તપાસીએ તો વૈદિક જ્ઞાન, યજ્ઞ અને સંન્યાસ લેવાનો અધિકાર માત્ર દ્વિજ વર્ગ પૂરતો જ સીમિત હતો. દ્વિજ એટલે પેલા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ગ? બિલકુલ. તો પછી તમે જ વિચારો, સમાજના બાકીના લોકોનું શું? સ્ત્રીઓ, શૂદ્રો અને અન્ય એવા વર્ગો જેમને વેદ ભણવાનો અધિકાર ન હતો તેમના માટે તો કોઈ સીધો રસ્તો જ ન હતો. ઓહ, અચ્છા. એટલે કે એક રીતે જોઈએ તો સમાજના બહુ મોટા વર્ગને આધ્યાત્મિક રીતે કાયમ માટે અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યો હતો. આ તો બહુ મોટો અન્યાય કહી શકાય. સાચે જ. અને આની સાથે જ બીજી એક મોટી કટોકટી ચાલી રહી હતી. વિદેશી આક્રમણો. હા, એક તરફ વિદેશી આક્રમણોને કારણે મંદિરો તૂટી રહ્યા હતા અને બીજી તરફ કળિયુગની અસર હેઠળ જૂની વર્ણાશ્રમ વ્યવસ્થા સાવ પડી ભાંગી હતી. એટલે કોણ કયા વર્ણનું છે અને કોણ નિયમો પાળે છે એ બધું ડામાડોળ થઈ ગયું હતું. બિલકુલ. જેમના પર ધર્મ સાચવવાની જવાબદારી હતી તે બ્રાહ્મણો પણ કઠોર વૈદિક નિયમોનું પાલન કરી શકે તેવી સ્થિતિમાં ન હતા. હા, આપણા સ્ત્રોતમાં આના સમર્થનમાં મહાભારતના યુધિષ્ઠિરના એક સંવાદનો પણ ઉલ્લેખ છે. હા, બરાબર. યુધિષ્ઠિરે કહ્યું હતું તે પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે કયા વર્ણનો કયો ધર્મ છે તે નક્કી કરવું જ મુશ્કેલ છે. એટલે જ્યારે સિસ્ટમ જ આખી કોલેપ્સ થઈ ગઈ હોય ત્યારે સામાન્ય માણસ શું કરે?
અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે વલ્લભાચાર્યજીએ આ સામાજિક ભંગાણ જોઈને એક બહુ મોટો નિર્ણય લીધો. તેમણે વિચાર્યું કે જો વેદનો અધિકાર ધરાવતા લોકો પણ નિયમો નથી પાડી શકતા તો પછી જેમના પાસે અધિકાર જ નથી તેમનું તો પૂછવું જ શું. સાચી વાત છે. તેથી તેમણે પુષ્ટિ ભક્તિનો નવો માર્ગ શરૂ કર્યો. આ માર્ગ માટે સ્ત્રોતમાં બે બહુ જ રસપ્રદ શબ્દો વપરાયા છે. આ માર્ગ વેદોથી અવિરુદ્ધ હતો પણ અવિહિત હતો. ઓકે, આ અવિરુદ્ધ અને અવિહિત શબ્દો સાંભળવામાં થોડા ભારે લાગે છે. હા, હું સમજાવીશ. હું આને મારી રીતે સમજવાનો પ્રયાસ કરું તો અવિરુદ્ધ એટલે કે વેદોની વિરુદ્ધ નથી, પણ આ અવિહિત એટલે શું? અવિહિત એટલે કે જેમાં વેદના કઠોર વિધિ વિધાનો કે નિયમો લાગુ પડતા નથી. મને આ થોડું વિચિત્ર લાગે છે. જો તમે નિયમો નથી પાડતા તો તે વેદની વિરુદ્ધ જ કહેવાય ને. આ તો જાણે કોઈ અત્યંત પ્રાઇવેટ વીઆઈપી ક્લબ હોય અને એ વીઆઈપી ક્લબના નિયમો તોડ્યા વિના પાછલા દરવાજેથી એક નવો રસ્તો બનાવી દેવા જેવું છે, જ્યાં દરેક સામાન્ય માણસને પણ પ્રવેશ મળી શકે. જો કે તમારું આ વીઆઈપી ક્લબનું ઉદાહરણ બહુ સરસ છે, પણ આખી પરિસ્થિતિ તેનાથી થોડી અલગ હતી. આ કોઈ પાછલા દરવાજાથી પ્રવેશવા જેવું ન હતું. તો પછી કેવું હતું? એવું કહી શકાય કે વીઆઈપી ક્લબના નિયમો તેની જગ્યાએ અકબંધ હતા. પણ વલ્લભાચાર્યજીએ એ સમજાવ્યું કે સાચો આનંદ એ બંધિયાર ક્લબની અંદર છે જ નહીં. ઓહ, શું વાત છે! હા, તેમણે જાણે એક સંપૂર્ણપણે નવું અને વિશાળ ઓપન એર સ્ટેડિયમ બનાવી દીધું, જ્યાં ક્લબની મેમ્બરશિપ હોય કે ન હોય, કોઈ પણ જાતિ કે ભેદભાવ વિના સૌ કોઈ સીધા જ પ્રવેશી શકે. એટલે તેમણે વેદના નિયમોનો ભંગ ન કર્યો, પણ એ નિયમોની જરૂરિયાત જ ન રહે એવો પ્રેમલક્ષણા ભક્તિનો એક નવો માર્ગ બનાવ્યો. બિલકુલ. અને આ જ્ઞાતિ કે વર્ણના ભેદભાવ વિનાની ભક્તિ એ તેમનું સૌથી મોટું સામાજિક પ્રદાન હતું. આ ઐતિહાસિક દ્રષ્ટિકોણ તો બરાબર છે, પરંતુ કોઈ માણસ અચાનક ઊભો થઈને એમ કહે કે આજથી આ જૂના નિયમોની જરૂર નથી, તો તત્કાલીન સમાજ તેને આસાનીથી સ્વીકારે ખરો? ના, બિલકુલ ન સ્વીકારે. હા, સ્ત્રોતોમાં દર્શાવ્યા મુજબ આ માર્ગને સ્થાપિત કરવા માટે 3 મોટી દૈવી ઘટનાઓ નોંધાયેલી છે. જાણે કે આ બધું માણસના મગજની ઉપજ ન હતી, પણ ખુદ ઈશ્વરનું આયોજન હતું. હા, અને તે સમયના રૂઢિચુસ્ત સમાજમાં નવી વિચારધારાને માન્યતા અપાવવા માટે આ દૈવી ઘટનાઓ ખૂબ જ અગત્યની છે. આ માત્ર ચમત્કારિક કથાઓ નથી, પણ આ માર્ગના પાયાના પથ્થરો છે. હું આ ઘટનાઓ વિશે થોડી વાત કરું. પહેલો પ્રસંગ જગન્નાથપુરીનો છે, જ્યાં રાજાની સભામાં આખા દેશના વિદ્વાનો વચ્ચે એક બહુ મોટો શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો. બરાબર. વિષય હતો કે કયું શાસ્ત્ર સર્વશ્રેષ્ઠ છે અને કયો દેવ સર્વોપરી છે. જ્યારે દિવસો સુધી કોઈ ઉકેલ ના આવ્યો, ત્યારે એક બંધ રૂમમાં, એટલે કે ભગવાનના ગર્ભગૃહમાં કાગળ અને પેન રાખવામાં આવ્યા. અને સ્ત્રોત નોંધે છે કે ભગવાને જાતે જ શ્લોક લખીને આપ્યો કે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એટલે કે ગીતા એ જ એકમાત્ર શાસ્ત્ર છે અને શ્રીકૃષ્ણની સેવા એ જ કર્મ છે. આ પ્રસંગ એ વાતની સાબિતી આપે છે કે વલ્લભાચાર્યજી જે સિદ્ધાંતોની વાત કરતા હતા તેને સાક્ષાત ઈશ્વરીય મોહર વાગી ગઈ. પણ માફ કરજો, અહીં મારે થોડું પ્રેક્ટિકલ થઈને વિચારવું છે. ચોક્કસ, કહો ને. એક બંધ ઓરડો, કાગળ, પેન. કોઈ પણ વ્યક્તિ ચાલાકી કરીને કાગળ પર શ્લોક લખી શકે છે. આજના જમાનામાં કોઈ આવું કહે તો આપણે તરત જ કહીએ કે આ તો લોકોમાં પ્રભાવ પાડવા માટે ઊભું કરેલું એક માર્કેટિંગ ગિમિક છે. તમારો આ પ્રશ્ન અત્યંત વ્યાજબી છે. ઇતિહાસને તાર્કિક દૃષ્ટિએ જોનારા કોઈ પણ વ્યક્તિને આ શંકા જાય જ. હા, સ્વાભાવિક છે. પરંતુ આપણે એ સમયના સંદર્ભને સમજવો પડશે. આ કોઈ નાની સભા ન હતી. તેમાં ભારતભરના અનેક દિગ્ગજ વિદ્વાનો હાજર હતા. જો કોઈ છેતરપિંડી થઈ હોત તો તે સમયના રૂઢિચુસ્ત બ્રાહ્મણો તેને ક્યારેય માન્ય ન રાખત. હા, એ વાત પણ છે. પણ બીજો પ્રસંગ એનાથી પણ વધુ રહસ્યમય છે. શ્રાવણ મહિનાની એકાદશીની મધ્યરાત્રિ હતી. વલ્લભાચાર્યજી યમુના કિનારે ચિંતામાં હતા કે આ જીવોનો ઉદ્ધાર કેવી રીતે થશે. હા, કારણ કે વેદના નિયમો તો કોઈ પાડી શકે તેમ ન હતું. બરાબર. અને સ્ત્રોત મુજબ ત્યારે ભગવાને સાક્ષાત પ્રગટ થઈને તેમને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો. આ બ્રહ્મ સંબંધનું મિકેનિઝમ ખરેખર કેવી રીતે કામ કરતું હતું? એવું શું હતું આ મંત્રમાં જે વેદના નિયમોને બાયપાસ કરી શકે? આ જ પુષ્ટિ માર્ગનું કેન્દ્રબિંદુ છે.
બ્રહ્મ સંબંધનો અર્થ થાય છે જીવનો સીધો ઈશ્વર સાથેનો સંબંધ. સીધો સંબંધ. હા, વેદના નિયમોમાં વચ્ચે ઘણા બધા માધ્યમો હતા, યજ્ઞ, કર્મકાંડ, દેવતાઓ વગેરે. પરંતુ આ મંત્ર દ્વારા જીવ પોતાનું સર્વસ્વ ઈશ્વરને અર્પણ કરી દે છે. પોતાનો દેહ, ઇન્દ્રિયો, પ્રાણ બધું જ. એટલે કે એકવાર તમે બધું જ ભગવાનને સોંપી દીધું પછી તમારે ચિંતા કરવાની જરૂર નહીં. બિલકુલ. જ્યારે કોઈ વસ્તુ ઈશ્વરની થઈ જાય ત્યારે તેના પર કળિયુગના કોઈ દોષ લાગતા નથી. આ એક એવી દીક્ષા હતી જેણે બધા જ વચેટિયાઓને દૂર કરી દીધા. બહુ જ રસપ્રદ. પણ ત્રીજો પ્રસંગ મને સૌથી વધુ વિચારતો કરી મૂકે છે. એ કયો? સ્ત્રોતમાં વર્ણન છે કે ભગવાને વલ્લભાચાર્યજીને પોતાનું અધૂરું કાર્ય છોડીને પોતાના મૂળ ધામ પાછા ફરવા માટે આજ્ઞા કરી, અને તે પણ 3 વાર. હા, આ એક બહુ જ મહત્વપૂર્ણ ઘટના છે. વલ્લભાચાર્યજી એ વખતે શ્રીમદ ભાગવત પરની સુબોધિની નામની એક બહુ મોટી ટીકા લખી રહ્યા હતા. તે જ સમયે તેમના લહિયાનું મૃત્યુ થાય છે અને 18,000 શ્લોકોની એક આખી ટીકા ખોવાઈ જાય છે. આ બધાને દૈવી સંકેત માનીને તેમણે બધું જ લખવાનું કાર્ય ત્યાં જ પડતું મૂક્યું. હા, અને આ ઘટના તેમની શરણાગતિની પરાકાષ્ઠા દર્શાવે છે. પણ એક મિનિટ, શું એવું ન બની શકે કે આટલું લાંબુ લખ્યા પછી તેઓ થાકી ગયા હોય અથવા ઉંમર થઈ ગઈ હોય? કોઈ મોટું કામ અધૂરું રહી જાય ત્યારે તેને ભગવાનની ઈચ્છા કહી દેવું એ એક બહુ સગવડીયો બચાવ નથી લાગતો? જો આપણે આધુનિક દ્રષ્ટિએ જોઈએ તો આવું ચોક્કસ લાગી શકે. પરંતુ પ્રાચીન ભારતીય પરંપરામાં કોઈ પણ આચાર્ય માટે તેમનો ગ્રંથ એ તેમના જીવનનું સૌથી મોટું પ્રદાન ગણાતું. હા, એ તો છે જ. કોઈ પણ આચાર્ય પોતાનું આ લખાણ અધૂરું છોડવાનું ક્યારેય પસંદ ન કરે, કારણ કે તે તેમના જ્ઞાન અને કીર્તિનો આધાર હોય છે. કોઈ સામાન્ય માણસ હોય તો એમ જ વિચારે કે હું તો સમાજનું ભલું કરી રહ્યો છું, તો હું આ કામ પૂરું કરીને જ જઈશ. સાચી વાત છે. પણ અહીં જ વલ્લભાચાર્યજી અન્ય આચાર્યોથી અલગ પડે છે. કઈ રીતે અલગ પડે છે? કારણ કે તેમનું માનવું હતું કે સેવકનો સૌથી મોટો ધર્મ માલિકની આજ્ઞાનું પાલન કરવાનો છે. જો માલિક કહે કે કામ છોડી દે તો તરત જ છોડી દેવાનું. ઓહ, એટલે પોતાનું ધાર્યું નહીં કરવાનું. બિલકુલ. પરોપકાર કે જનકલ્યાણ જેવા રૂડા લાગતા શબ્દો પણ જો ઈશ્વરની આજ્ઞાની વચ્ચે આવતા હોય તો તેનો પણ ત્યાગ કરવો જોઈએ. તેમણે ક્યાંય પોતાને ભગવાનના અવતાર ગણાવ્યા નથી, માત્ર સેવક કહ્યા છે. અચ્છા. પોતાનો ગ્રંથ અધૂરો છોડવો એ સાબિત કરે છે કે તેમના કેન્દ્રમાં માત્ર ઈશ્વરની આજ્ઞા જ હતી. પોતાનો કોઈ લેગેસી બનાવવાની ઈચ્છા ન હતી. આ ખુલાસો ખરેખર આંખ ઉગાડનારો છે. જ્યારે પરોપકાર અને ઈશ્વરની આજ્ઞા વચ્ચે ટકરાવ થાય ત્યારે અહંકાર છોડીને માલિકને શરણે જવું એ બહુ મોટી વાત છે. હા, સાચે જ. હવે આ જ શરણાગતિ અને ત્યાગના સંદર્ભમાં જો આપણે સંન્યાસ વિશે જે વાત છે તેની ચર્ચા કરીએ તો તે પણ પ્રચલિત માન્યતાઓથી બિલકુલ વિપરીત છે. પૂર્વના મોટાભાગના આચાર્યોએ જ્ઞાન અને સંન્યાસ પર ખૂબ ભાર મૂક્યો હતો, જ્યારે વલ્લભાચાર્યજીએ ગૃહસ્થ જીવનમાં રહીને ભક્તિ કરવાનો આગ્રહ રાખ્યો. આવું શા માટે? આધ્યાત્મિક વિકાસ માટે એકાંત અને ત્યાગ જરૂરી નથી? આનો મૂળ આધાર એક શાસ્ત્રીય શ્લોકમાં રહેલો છે, કલૌ સંન્યાસમ વર્જયેત. એટલે કે કળિયુગમાં શાસ્ત્રોક્ત સંન્યાસ લેવાની મનાઈ છે. આ કોઈ મનસ્વી નિયમ ન હતો, પણ માનવ મનોવિજ્ઞાનની ઊંડી સમજ હતી. મનોવિજ્ઞાન કેવી રીતે? કારણ કે આજના સમયમાં માણસ ભગવા કપડાં તો પહેરી લેશે, જંગલમાં પણ જતો રહેશે, પણ તેના મનમાંથી સંસારની આસક્તિ જશે નહીં. જો મનથી સંન્યાસ ન હોય તો માત્ર બાહ્ય દેખાવ એ એક પ્રકારનો દંભ છે. બરાબર. એટલે વલ્લભાચાર્યજીએ સ્પષ્ટ કર્યું કે ભક્તિ માટે ઘરની દિવાલો છોડવી જરૂરી નથી, પરંતુ મનમાંથી સંસારની આસક્તિ છોડવી જરૂરી છે. એકદમ સાચું. અહીં આ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. એટલે કે તમે તમારા ડ્રોઈંગ રૂમમાં બેઠા હો, આસપાસ પરિવાર હોય, છતાં જો તમારું મન સંપૂર્ણપણે ઈશ્વરમાં લીન હોય તો તે હિમાલયની ગુફામાં બેસવા કરતાં પણ ઉચ્ચ સ્થિતિ છે. હા, આના માટે સ્ત્રોતમાં વૃંદાવનના ગોપીજનો અને ઉદ્ધવજીનું બહુ સુંદર ઉદાહરણ આપવામાં આવ્યું છે. તેમણે ક્યાંય ઘર નહોતું છોડ્યું, છતાં તેમની ભક્તિ સર્વોચ્ચ હતી. સાચી વાત. પણ ધારો કે કોઈ એવો સાચો ભક્ત છે જેને ઈશ્વર પ્રત્યે અત્યંત તીવ્ર પ્રેમ જાગે છે, તેને હવે આ દુનિયામાં કે ઘરમાં જરાય રસ નથી રહ્યો, તો શું પુષ્ટિ માર્ગમાં આવા વ્યક્તિને બળજબરીથી સંસારમાં જ પકડી રાખવામાં આવે છે? ના, જરાય નહીં.
આ પરિસ્થિતિ માટે સ્ત્રોતમાં ત્યાગ સાધનાનો ઉલ્લેખ છે. જો ભક્તને ઈશ્વરના વિરહની તીવ્રતા એટલી બધી હોય કે સ્વાભાવિક રીતે જ તેનાથી ઘર છૂટી જાય તો તેને રોકવામાં નથી આવતો. એટલે કે કોઈ આયોજનપૂર્વક ઘર નથી છોડતું, પણ પ્રેમની તીવ્રતામાં બધું આપોઆપ છૂટી જાય છે, જાણે કે હાથમાંથી કોઈ વસ્તુ અજાણતા સરકી જાય. હા, એકદમ સાચું. જો ભક્તિના આવેગમાં સંસાર આપોઆપ છૂટી જાય તો તે માન્ય છે. શરત માત્ર એટલી જ છે કે તે ત્યાગ ઈશ્વરના અસીમ પ્રેમમાં હોવો જોઈએ, જવાબદારીઓથી થાકીને ભાગવા માટે નહીં. ઓહ, જવાબદારીથી ભાગવું અલગ છે અને પ્રેમમાં બધું ભૂલાઈ જવું અલગ છે. બિલકુલ. આ બે વચ્ચેનો તફાવત બહુ જ સૂક્ષ્મ પણ અત્યંત અગત્યનો છે. આ અદ્ભુત સ્પષ્ટતા છે. ચાલો હવે આપણે આ અભ્યાસના સૌથી મહત્વપૂર્ણ ભાગ તરફ આવીએ. અત્યાર સુધી આપણે ઐતિહાસિક સમાનતા અને સંન્યાસની વાત કરી, પણ મને જે સૌથી મોટું આશ્ચર્ય લાગ્યું તે આ માર્ગનું અંતિમ લક્ષ્ય છે. હા, મોક્ષ વિશેની વાત. હા, જો કોઈને પૂછવામાં આવે કે હિન્દુ ધર્મમાં અંતિમ લક્ષ્ય શું હોય છે, તો જવાબ મળશે કે ભાઈ મોક્ષ, મુક્તિ, જન્મ મરણના ચક્કરમાંથી કાયમી છુટકારો. પણ વલ્લભાચાર્યજી તો જાણે આખી રમત જ બદલી નાખે છે. ખરેખર. તેઓ કહે છે મોક્ષ એ અંતિમ લક્ષ્ય છે જ નહીં. હા, અને આ જ વિચાર પુષ્ટિમાર્ગને અન્ય દર્શનોથી બિલકુલ અલગ પાડે છે. અન્ય માર્ગોમાં ભક્તિને મોક્ષ મેળવવાનું એક સાધન માનવામાં આવે છે. એટલે કે તમે ભક્તિ કરો જેથી અંતે તમને મોક્ષ મળી જાય. બરાબર. પણ વલ્લભાચાર્યજીના મતે ભક્તિ એ સાધન નથી, પણ ભક્તિ એ જાતે જ અંતિમ ફળ છે. એટલે કે મોક્ષ માટે ભક્તિ નથી કરવાની, મારે માત્ર ભક્તિ માટે જ ભક્તિ કરવાની છે. બિલકુલ. પણ એવું શા માટે? મોક્ષ તો બધાને જોઈએ છે, તો આ ભક્તો મોક્ષને નકારે છે કેમ? જુઓ, આ સમજવા માટે આપણે જીવ અને પરમાત્માના સંબંધને સમજવો પડે. તેમણે સમજાવ્યું કે જીવ એ પરમાત્માનો અણુઅંશ છે અને પરમાત્મા અંશી છે. અંશી એટલે જેમ કે અગ્નિ અને તેનો તણખલો? બિલકુલ એ જ. તણખલો એ અગ્નિનો જ એક સૂક્ષ્મ ભાગ છે અને આ આખી સૃષ્ટિ કોઈ ભ્રમ નથી, પરંતુ પરમાત્માની રમણ એટલે કે લીલા છે. તો જીવ અને ઈશ્વર વચ્ચે અંશ અને અંશીનો એક સનાતન સંબંધ છે. અચ્છા, અને મોક્ષમાં શું થાય છે? મોક્ષ એટલે એક ટીપું સમુદ્રમાં ભળી જાય. હા, જો ટીપું સમુદ્રમાં ભળી જાય તો તેનું પોતાનું અસ્તિત્વ જ ખતમ થઈ જાય. બરાબર. અને જો અસ્તિત્વ જ ન રહે તો પછી ઈશ્વરની લીલાનો, તેમની સેવાનો આનંદ કેવી રીતે માણી શકાય? હું એક ઉદાહરણ આપું. જો તમે જાતે જ ખાંડ બની જાઓ તો ખાંડનો સ્વાદ કેવી રીતે માણી શકો? અરે વાહ, સાચી વાત છે. સ્વાદ માણવા માટે તો ખાંડથી અલગ રહેવું પડે. બસ એટલે જ પુષ્ટિમાર્ગી ભક્ત કહે છે કે મને મોક્ષ નથી જોઈતો, કારણ કે મોક્ષમાં તો હું ઈશ્વરની સેવાનો આનંદ ગુમાવી દઈશ. આ ખરેખર બહુ જ ગહેન વિચાર છે અને આ સંબંધને ઉજાગર કરવાનું કામ પુષ્ટિ કરે છે. આપણા સ્ત્રોતમાં પુષ્ટિનો અર્થ બહુ સરસ આપ્યો છે. પોષણમ તદ અનુગ્રહ. હા, એટલે કે ઈશ્વરની એવી કૃપા જે સમય, કર્મ કે વ્યક્તિના બધા જ બંધનોને તોડી નાખે. જો આપણે આને વિશાળ દૃષ્ટિકોણથી જોઈએ તો ભાગવતમાં જે નિર્ગુણ ભક્તિની વાત છે તે જ આ પુષ્ટિ ભક્તિ છે. તેમાં ગંગા નદીનું બહુ સુંદર ઉદાહરણ છે. હા, જેમ ગંગા નદી વહે છે ત્યારે તે એ નથી જોતી કે રસ્તામાં પહાડ છે, ખાઈ છે કે સપાટ મેદાન છે. સાચી વાત. તે બસ કોઈપણ અવરોધ વિના સીધી સમુદ્રમાં ભળી જવા આતુર હોય છે. તેવી જ રીતે ભક્તના મનનો પ્રવાહ જ્યારે કોઈ પણ સ્વાર્થ કે દુન્યવી અપેક્ષાઓ વિના સીધો જ ઈશ્વર તરફ વહેવા લાગે ત્યારે તેને નિર્ગુણ પુષ્ટિ ભક્તિ કહેવાય. પણ અહીં મને એક બહુ જ મોટો તાત્વિક પ્રશ્ન થાય છે. જી પૂછો. જો બધા જ જીવો ભગવાનના જ અંશ છે અને બધું તેમની જ લીલા છે, તો પછી અમુક જીવો પર વિશેષ કૃપા શા માટે? કોઈ પર સાધારણ કૃપા અને કોઈ પર અસાધારણ કૃપા. શું ભગવાન પક્ષપાત કરે છે? આ પ્રશ્ન કોઈ પણ તાર્કિક મગજમાં ઉદ્ભવી શકે અને સ્ત્રોતમાં આનો જવાબ એક બહુ જ સચોટ ઉદાહરણથી આપવામાં આવ્યો છે. આપણે માતા પિતાને સંતાનનું ઉદાહરણ લઈએ. બરાબર છે. ધારો કે એક માતા પિતાને 3 બાળકો છે. શું માતા પિતા પોતાના બધા જ બાળકોને પ્રેમ નથી કરતા? ચોક્કસ કરે છે. હા, એ તો કરે જ ને. બધા બાળકો માટે તેમનો પ્રેમ એક સમાન હોય છે. તે સાધારણ કૃપા છે.
પરંતુ જો એ ત્રણમાંથી કોઈ એક બાળક એવું હોય જે સંપૂર્ણપણે માતા પિતા પર જ નિર્ભર હોય, અચ્છા, જે કોઈ સ્વાર્થ વિના માત્ર તેમને પ્રેમ કરતું હોય, તો માતા પિતાનું હૃદય સ્વાભાવિક રીતે જ તેના તરફ વિશેષ ઢળે છે. અહીં ભગવાનનો કોઈ પક્ષપાત નથી. સમજો. એટલે ભક્તનો નિસ્વાર્થ પ્રેમ એવો હોય છે કે ભગવાન પોતે એ ભક્તને આધીન થઈ જાય છે. એકદમ બરાબર. અસાધારણ કૃપા કે પુષ્ટિ ત્યારે જ થાય છે જ્યારે ઈશ્વર સ્વયં ભક્તના પ્રેમને વશ થઈ જાય. અદ્ભુત. આપણે કાયમ એવું જ સાંભળ્યું છે કે ભક્તે ભગવાનને આધીન થવું પડે, પણ આ માર્ગ કહે છે કે જો પ્રેમ શુદ્ધ હોય તો ભગવાન ભક્તને આધીન થઈ જાય છે. અને આ જ વલ્લભાચાર્યજીની સૌથી મોટી ક્રાંતિ છે. તો આ બધી બાબતોનો ખરેખર અર્થ શું છે? 500 વર્ષ પહેલાના આ વિચારોમાંથી આજે આપણે શું શીખી શકીએ? જો આપણે મુખ્ય તારણો કાઢીએ તો પહેલી વાત તે કે વલ્લભાચાર્યજીએ સમાજના એવા વર્ગો માટે ધર્મના દ્વાર ખોલ્યા જેમને સદીઓથી અધિકાર ન હતો. બરાબર. અને બીજું તારણ એ કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એ મુક્તિ કરતાં પણ ઉચ્ચ અવસ્થા છે. ધર્મનું લક્ષ્ય માત્ર દુઃખોમાંથી છુટકારો મેળવવો નથી, પણ ઈશ્વર સાથેના સનાતન સંબંધનો આનંદ માણવો એ છે. સાચી વાત. અને ત્રીજી વાત જે આજના સમય માટે સૌથી વધુ પ્રાસંગિક છે. હા, આજના દોડધામ ભરેલા જીવન માટે. આજે સામાન્ય માણસ કાયમ શાંતિ શોધવા ક્યાંક દૂર ભાગી જવાનું વિચારે છે. વેકેશનમાં પહાડો પર જઈને ફોન સ્વિચ ઓફ કરી દેવાની ઈચ્છા થાય છે. હા, એ તો બધાને થાય. પણ આ સિદ્ધાંત શીખવે છે કે સાચી શાંતિ માટે કોઈ ભૌતિક પલાયણવાદની જરૂર નથી. દુનિયાની ભાગદોડ વચ્ચે રહીને પણ જો મનથી સંપૂર્ણ સમર્પણ સ્વીકારી લેવામાં આવે તો તે જ સાચો સંન્યાસ છે. સાચી વાત છે. હા, શરૂઆતમાં આપણે જે વાત કરી હતી કે આધ્યાત્મિકતા કોઈ પહાડ ચડવા જેવી કઠોર પરીક્ષા છે, પણ ના, આ માર્ગ આપણને કહે છે કે આધ્યાત્મિકતા તો એ વહેકી ગંગા જેવી છે જેમાં માત્ર સમર્પિત થઈને વહેવાનું છે. આ આખી ચર્ચા પરથી મને ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? સદીઓથી માનવજાત મુક્તિ કે મોક્ષ મેળવવા માટે એટલે કે આ દુનિયાના બંધનોમાંથી છૂટવા માટે જ મથામણ કરી રહી છે. હા, દરેક જીવ આઝાદ થવા માંગે છે. પણ જો વલ્લભાચાર્યજીના મતે ભક્તિ એ મોક્ષ કરતાં પણ ઉચ્ચ અવસ્થા હોય તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું સાચી સ્વતંત્રતા આ દુનિયા અને જવાબદારીઓમાંથી ભાગી છૂટવામાં છે કે પછી કોઈ પણ શરતો વિનાના અનંત પ્રેમ અને સેવામાં પોતાની જાતને સંપૂર્ણપણે ડૂબાડી દેવામાં છે? ઓહ, આ ખરેખર બહુ જ ઊંડો વિચાર છે. ભાગી છૂટવું એ મુક્તિ છે કે પ્રેમમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ જવું એ મુક્તિ છે? આ એક એવો વિચાર છે જેના પર કોઈપણ વ્યક્તિએ શાંતિથી બેસીને જાતે જ મનોમંથન કરવું રહ્યું. આજના આ અદ્ભુત અને ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણી સાથે જોડાવા બદલ સૌનો આભાર. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને વહેતા રહો.